ગુજરાતમાં મિશન 2027ના ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સરકારની મહાબેઠક સહ સરકાર્યવાહ અરુણ કુમારની અધ્યક્ષતામાં સંઘ સરકાર મંથન કરશે। 2027ની વિધાનસભા ચૂંટણીની વ્યૂહરચના માટે નેતાઓનો મેળાવડો જોવા મળ્યો છે। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સંગઠન મહામંત્રી રત્નાકર બેઠકમાં હાજર છે। રાજ્ય સરકારના 6 સિનિયર મંત્રી બેઠકમાં હાજર છે। મંત્રી જીતુ વાઘાણી, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, રમણ સોલંકી અને કમલેશ પટેલ પણ હાજર છે। કુંવરજી બાવળિયા, પ્રફુલ્લ પાનસેરિયા પણ બેઠકમાં હાજર છે। રાજ્યની વર્તમાન પરિસ્થિતિ મુદ્દે બેઠકમાં ચર્ચા થશે। બેઠકમાં સરકાર અને આરએસએસની રણનીતિ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે। સતત 2 દિવસ સુધી આ મહત્વપૂર્ણ બેઠક ચાલવાની છે। તો ગુજરાતમાં મિશન 2027ની ચૂંટણીના હવે પડઘમ વાગી રહ્યા છે કે જ્યાં એક બાદ એક મહત્વપૂર્ણ બેઠકો મળી રહી છે। આ વચ્ચે જ હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સરકારની આ મહાબેઠક છે તે મળી છે ને જેમાં ઉચ્ચ જે નેતાઓ છે તેની હાજરી જોવા મળી રહી છે। રાજ્યની વર્તમાન જે પરિસ્થિતિ છે તે મુદ્દે આ બેઠકમાં ચર્ચાઓ થતી જોવા મળી રહી છે। ભાજપ પ્રદેશ પ્રમુખ પણ આ બેઠકમાં ઉપસ્થિત છે। બેઠકમાં સરકાર અને આરએસએસની રણનીતિ મુદ્દે પણ ખાસ ચર્ચાઓ થવાની છે। સતત 2 દિવસ સુધી આ મહત્વપૂર્ણ બેઠક ચાલશે જેમાં ઉચ્ચ જે નેતાઓ છે તેમની હાજરી જોવા મળવાની છે। ગુજરાતમાં મિશન 2027 ચૂંટણીના જે આ પડઘમ છે તે વાગી રહ્યા છે અને આગામી જે તૈયારીઓ છે તેની શરૂઆત થતી જોવા મળી રહી છે। અલગ અલગ રાજકીય પક્ષો છે તે પૂરજોશમાં તૈયારી કરવામાં લાગ્યા છે અને હવે આ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક છે તે મળી રહી છે। આરએસએસના જે વડાઓ છે તે પણ અહીંયા પહોંચ્યા છે અને તેમના દ્વારા બેઠક કરવામાં આવી રહી છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સરકારની આ મહાબેઠકનું આયોજન થયું છે। સહ સરકાર્યવાહ અરુણ કુમારની અધ્યક્ષતામાં સંઘ અને સરકાર મંથન કરશે। 2 દિવસ સુધી સતત આ બેઠક ચાલવાની છે અને જેમાં અનેક વ્યૂહરચનાઓ માટે નેતાઓનો મેળાવડો જામવાનો છે। જેમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સંગઠન મહામંત્રી રત્નાકર પણ આજની બેઠકમાં હાજર છે। રાજ્ય સરકારના 6 સિનિયર મંત્રીઓ પણ બેઠકમાં હાજર છે। મંત્રી જીતુ વાઘાણી, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, રમણ સોલંકી અને કમલેશ પટેલ પણ હાજર છે। બીજી બાજુ કુંવરજી બાવળિયા, પ્રફુલ્લ પાનસેરિયા પણ બેઠકમાં હાજર છે। જોકે રાજ્યની આ વર્તમાન પરિસ્થિતિ મુદ્દે બેઠક પર ચર્ચાઓ થશે। બેઠકમાં સરકાર અને આરએસએસની રણનીતિ મુદ્દે પણ ચર્ચાઓ છે તે કરવામાં આવશે। એટલે કે સતત 2 દિવસ સુધી આ મહત્વપૂર્ણ બેઠક છે તે ચાલવાની છે। આગામી ચૂંટણીને લઈને જે વ્યૂહરચનાઓ છે તે ઘડવામાં આવી શકે। બેઠકમાં અનેક જે મુદ્દાઓ છે તે ચર્ચાઈ શકે છે। અનેક સિનિયર નેતાઓની હાજરી જોવા મળી રહી છે। 2027ની આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને તેની જ વચ્ચે હવે આ બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે। તેની વચ્ચે હવે આરએસએસ સંઘ અને સરકારની આ મહત્વપૂર્ણ જે બેઠક છે તે મળી રહી છે। સરકારના 6 જેટલા મંત્રીઓ આ બેઠકમાં હાજર જોવા મળી રહ્યા છે। એટલે કે આ બેઠક હજી 2 દિવસ ચાલવાની છે જેમાં ઉચ્ચ નેતાઓ જોવા મળશે। સંવાદદાતા પાર્થ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। પાર્થ, ગુજરાતમાં વિધાનસભા 2027ની ચૂંટણી નજીક આવી રહી છે તે પહેલા જ હવે રાજકીય પક્ષો છે તે હવે તૈયારીઓ તેજ કરી રહ્યા છે। વ્યૂહરચના ઘડાઈ રહી છે તે માટે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સરકાર વચ્ચે મહત્વપૂર્ણ બેઠક મળી રહી છે। પાર્થ, જી, દર વર્ષે આરએસએસ અને સરકાર વચ્ચે એક સમન્વય બેઠકનું આયોજન થતું હોય છે। તે અંતર્ગત જ આજે એટલે કે આજથી 2 દિવસે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। અને તમે જે રીતના આ દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદના ડોક્ટર હેડગેવાર ભવન ખાતે આરએસએસ અને સરકારના મંત્રીઓ વચ્ચે અત્યારે હાલમાં બેઠક ચાલી રહી છે। સરકારના 6 જેટલા મંત્રીઓ અહીંયા હાજર છે। કુંવરજી બાવળિયા હોય, જીતુ વાઘાણી હોય, ઋષિકેશ પટેલ હોય, કમલેશ પટેલ હોય, આ સહિતના જે નેતાઓ છે તે અહીંયા અત્યારે હાજર અહીંયા મણિનગર ખાતેની બેઠકમાં તેઓ હાજરી આપી રહ્યા છે। અલગ અલગ મુદ્દા ઉપર આ બેઠક કરવામાં આવશે અને લગભગ આશરે 6 જેટલા અલગ અલગ વિષય ઉપર આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સતત 2 દિવસ આ બેઠક કાર્યરત રાખવામાં આવશે। સાથે જ વાત કરવામાં આવે તો તમે જે રીતના આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે આરએસએસના જે મુખ્ય જે કાર્યાલય છે તેના દરવાજા બંધ કરીને
અત્યારે હાલમાં બેઠક કરવામાં આવી રહી છે. ખૂબ જ ગુપ્ત બેઠક છે અને એટલે કે સરકાર અને આરએસએસ વચ્ચેનો જે સમન્વય છે, સાથે જ જે 2027 વિધાનસભાની ચૂંટણી લઈને ઉપરાંત રાજ્યની જે વર્તમાન પરિસ્થિતિ છે તે તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને એક પ્લાનિંગ આયોજન કરવામાં આવી રહ્યું છે અને તે જ અંતર્ગત આજે આ બેઠક અત્યારે હાલમાં કરવામાં આવી રહી છે. જી બિલકુલ પાર્થ, વિગતો સાથે જોડાયા તે બદલ આભાર.